જય શ્રી રામ મિત્રો, તો આજ આપણે કુંભના મેળા વિશે થોડુંક જાણશું। કુંભના મેળામાં કુલ કેટલા પ્રકાર છે, શું હોય છે, મહાકુંભ, પૂર્ણકુંભ અને અર્ધકુંભ, આ બધું તમને વિડીયોમાં જણાવશું। વિડીયોમાં બને રહીજો। તો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાકુંભ દરમિયાન કુલ 6 શાહી સ્નાન થશે। મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે। 30 થી 45 દિવસ સુધી ચાલનાર મહાકુંભનું હિન્દુઓ માટે ઘણું મહત્વ છે। 144 વર્ષ બાદ ફરી મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે આ મહાકુંભમાં દેશ વિદેશના 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે। થોડા વર્ષો પહેલા હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પહેલા પણ અર્ધકુંભ થયો હતો। તો મહાકુંભ, કુંભ અને અર્ધકુંભ બધા અલગ અલગ છે। તો મહાકુંભ પાછળ એક પૌરાણિક કથા છે, જે દેવો અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું અને અમૃત ઉત્પન્ન કર્યું હતું। અમૃત માટે રાક્ષસો અને દેવતાઓ વચ્ચે 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું એવું કહેવાય છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે આ લડાઈ મનુષ્યના 12 વર્ષ સમાન હતી। આ જ કારણ છે કે કુંભ મેળો દર 12 વર્ષે એકવાર ઉજવવામાં આવે છે। તો રાક્ષસોએ અમૃત બચાવવા માટે ભગવાન વિષ્ણુ અને ગરુડને અમૃત વાસણ આપ્યું। આ સમય દરમિયાન પ્રયાગરાજ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં અમૃતના કેટલાક ટીપા પૃથ્વી પર પડ્યા હતા। તો આ જ કારણ છે કે આ 4 સ્થળોએ પણ કુંભનું આયોજન કરવામાં આવે છે। તો મહાકુંભ 144 વર્ષમાં માત્ર એક જ વાર થાય છે। ઉપરાંત મહાકુંભ તો અલ્હાબાદના કિનારે જ થાય છે। મહાકુંભ ભારતમાં બીજે ક્યાંય થતો નથી। દર વર્ષે પણ કુંભ યોજાય છે। 12 પૂર્ણ કુંભ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। જો કે તમામ કુંભનું મહત્વ હોય છે, પરંતુ મહાકુંભનું મહત્વ સૌથી વધુ માનવામાં આવે છે। મહાકુંભ પછી પૂર્ણ કુંભ આવે છે, તેને કુંભ પણ કહેવામાં આવે છે। તો આ કુંભ મેળાનું આયોજન 12 વર્ષમાં એક જ વાર થાય છે। તો કુંભ મેળો નાસિક, હરિદ્વાર, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં થાય છે। તો આ સાથે અમારી જાણકારી તમને કેવી લાગી, તો જરા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી વાળજો। અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, ચેનલ પર નવા હોય પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો। તો બધાને જય શ્રી રામ મારા વાલા। ફરી મળશું આવા નવા વિડીયો સાથે।